રાજકોટ બાદ વડોદરાની હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનું રિયાલિટી ચેકિંગ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક। હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખા લાવવા મજબૂર બન્યા છે। આખરી ગરમી હોસ્પિટલમાં સ્વખર્ચે પંખા લાવવા દર્દીઓ મજબૂર। દર્દીઓનું દર્દ ગરમી બહુ છે, પંખા લાવવા પડ્યા। અહીં પંખા છે પણ હવા જ નથી આપતા। એસએસજી હોસ્પિટલના પંખા હવા નથી આપતા તેવી ફરિયાદ દર્દીઓની છે। આરએમઓ એસએસજી હોસ્પિટલના આરએમઓનું ચોંકાવનારું નિવેદન। હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થા છે। દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા, અમારે ધ્યાને નથી। હીટ સ્ટ્રોક વોર્ડમાં કુલર એસી મૂક્યા છે। हाँ घरे पंखो मंगायो, पंखो आया तई लगिन आया कर्यो। मुश्किलें मुकाईने पंखाना अवाज ना તમે નીચે ઉભા રહો તો તમને ખબર પડે। પંખા વગરની તકલીફ, બીજી સેવા તો સારી આપે છે પણ આ ગરમીની બહુ તકલીફ। અહીં બહુ ગરમી લાગે છે અને બહારે ગરમી છે એટલે પંખાની સુવિધા થવી જોઈએ। આ ગરમીમાં તો હાલત ખરાબ થઈ જાય ને, પંખાની વ્યવસ્થા કરવી જોઈએ। ના, અમારે ત્યાં અમે વ્યવસ્થા કરેલી છે। માનો કે તમે એનસીઓટીઓ માનો તો ત્યાં એસી છે અને કુલર પણ મુકાઈ દીધા છે। ફર્સ્ટ ફ્લોર પર અમે જે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે ત્યાં પણ એક વોર્ડમાં કુલર મૂકી દીધા છે અને બે વોર્ડમાં તો એસી છે એ કાર્યરત કરી દીધા છે કાલે કાલે। ના, લાવવાની કોઈ જરૂર નથી, સરકારી તંત્ર બધી વ્યવસ્થા કરે છે। રાજકોટ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી જે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચી છે અને અહીંયાની પરિસ્થિતિની વાત કરીએ તો બહાર અસહ્ય ગરમી છે, પરંતુ જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ છે તેઓ પણ જે અસહ્ય ગરમી છે તેનો સામનો કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે તાત્કાલિક સારવાર વિભાગ છે ત્યાં છઠ્ઠા માળના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે અપૂરતી સુવિધાના કારણે જે તમામ જે દર્દીઓ હોય છે તેમને પોતાના ઘરેથી જ જે ટેબલ ફેન છે તે લઈને આવવા પડતા હોય છે। ઉલ્લેખનીય બાબત છે કે જે દર્દીઓ છે તે અહીંયા દાખલ છે અને તેમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નથી, જેના કારણે દર્દીઓ જે છે અહીંયા અસહ્ય ગરમી અને બફારાના કારણે પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે દર્દી જે છે તેમના માથા પર જ જે છે તે પરિવારજનો દ્વારા પંખા મૂકવામાં આવે છે જેથી આજે અસહ્ય ગરમી છે તેની સામે જે દર્દીઓ છે તેમને રક્ષણ મળી શકે। ઉલ્લેખનીય બાબત છે કે સયાજી સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં વડોદરાના દર્દીઓ તો આવે જ છે, પરંતુ સાથે સાથે અડોસ પડોશના જે રાજ્યો છે એટલે કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ત્યાંથી પણ જે દર્દીના જે સગા સંબંધીઓ હોય છે તે આવતા હોય છે, દર્દીઓ આવતા હોય છે। ત્યારે આજે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવ્યા બાદ આજે દર્દીઓ છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અહીંયા પરેશાન થઈ રહ્યા છે અને જે તેમના સ્વજનો છે તે અડોસ પડોશમાંથી અથવા તો આસપાસની દુકાનોમાંથી જે પંખાની વ્યવસ્થા જે છે તે અહીંયા કરીને હોસ્પિટલમાં રોકાયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। એક તરફ દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને બીજી તરફ હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, દર્દીઓને કોઈ પરેશાની નથી। હવે આરએમઓને સવાલ એ કે દર્દીઓને શું પરેશાનીઓ છે તે દર્દીઓને નક્કી કરવા દો। તમે નિર્ણય ન સંભળાવી લો કે આખરે દર્દીઓને પરેશાનીઓ છે કે નહીં। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મેઘો પાડશે ભંગ। આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રીએ રાસ રમવા માટે વરસાદ આવશે। આ વખતે વરસાદ વિલન બની શકે છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી આગાહી કરી। આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો। આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી, નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ। 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે। ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછતરો વરસાદ થશે। વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે। નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે। જૂનમાં ફરી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, તબાહી મચાવી શકે છે। અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી। દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે। ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવા લાગી છે। ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે। ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે। બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે। હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે। બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં
બાદમાં અરબ સાગરમાં થશે હલચલ. 8 થી 14 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ થશે. 21-22 જૂનમાં આંધી વંટોળનું જોર વધારે રહેશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થશે. 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો. વેપારીઓ અને રેકડી ધારકો પણ ચેતીને રહેજો, કેમ કે માર્કેટમાં પૈસા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે. ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે. મહિલા વેપારીના પર્સમાં મૂકેલા 9,000 ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ. સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે, ત્યારે પાછળથી બુકાનીદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે. પર્સમાં મૂકેલા 9,000 ચોર ટોળકી લઈ જતા મહિલા વેપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. દ્વારકામાં 2 આંખલાઓનું 2 કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો. રસ્તા પર જોવા મળ્યો સન્નાટો. દ્વારકામાં ફરી એકવાર આંખલાનો આતંક સામે આવ્યો છે. ભરબજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધે ચડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો. બેટ દ્વારકામાં સવારના સમયે 2 આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા. બજારમાં દોડધામ મચી ગઈ. આંખલાઓ એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરઘાણ થઈ ગયું. વેપારીઓના માલ સામાનનું કચ્ચરઘાણ વળી ગયો. આંખલાઓએ રોડને બાનમાં લેતા લોકોમાં ડર જોવા મળ્યો. ગુજરાતીઓને હજુ 3 દિવસ સુધી અગનભટ્ટીમાં શેકાવવું પડશે. લોકોને હજુ 3 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત મળશે નહીં. છેલ્લા 1 અઠવાડિયાથી જે રીતે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, એવા જ અગનગોળાનો વરસાદ 27 મે સુધી થતો રહેશે. હવામાન વિભાગ ગુજરાતમાં હજુ 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવની આગાહી કરી. આગામી 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. 26મીએ વિરામ બાદ સ્વાગત. અમદાવાદમાં ગ્રાહકને આવ્યું 6 લાખનું વીજ બિલ. સ્માર્ટ મીટરમાં 6,67,000નું વીજ બિલ આવ્યું. જૂના મીટરમાં 4 થી 5,000 જે વીજ બિલ આવતું હતું, 15 મેના દિવસે બિલ ભર્યું છતાં 6 લાખ બિલ આવ્યું. પરિવારની માસિક આવક 20,000 છે અને બિલ 6 લાખ આવ્યું છે. નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીની આ ઘટના. 6 લાખનું બિલ હાથમાં પકડતા જ જે પરિવાર છે તેની ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા કે આખરે આટલું મોટું બિલ કેવી રીતે ફટકારવામાં આવ્યું. થોડા દિવસો પહેલાં વડોદરાના એક ગ્રાહકને 7 લાખ જેટલું લાઇટ બિલ આવ્યું હતું. આવી જ ઘટના અમદાવાદમાં જે ગાયત્રી ગ્રીન્સ વિસ્તારમાં જે રહે છે 5મા માળે, તેમને પણ આ જ પ્રકારનું બિલ જે છે તે આવ્યું છે. સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ બિલ જે છે તે અંદાજિત 6,67,000નું બિલ જે છે તે આવ્યું છે. અને આ પ્રકારનો મોબાઈલની અંદર તેમને મેસેજ જે છે તે પણ પ્રાપ્ત થયો છે અને એમાં આ પ્રકારનું શાપ દર્શાવવામાં આવે છે કે 6 લાખથી પણ વધારેનું લાઇટ બિલ આવ્યું હોય. જેમને લાઇટ બિલ આવ્યું છે તેમની સાથે વાત કરીશું. અગાઉ કેટલું બિલ આવતું હતું? UGVCL તમારે ત્યાં અહીંયા લખેલું છે. અગાઉ એવરેજ કેટલા રૂપિયાનું બિલ આવતું હતું અને આ બિલ ક્યારે આવ્યું? આ બિલ તો હમણાં 2 દિવસ પહેલાં આવ્યું. અમે 15 તારીખ લાસ્ટ બિલ ભર્યું. એના પછી રિચાર્જ બિલ પર 6,000 ભર્યું. એના પછી 6,67,000 બિલ આવતા આઘાતમાં આવી ગયા. કેમ કે અત્યારે બિલ ભર્યું અને 15 દિવસમાં આટલું બિલ કેવી રીતે આવે? અમારા દર મહિના 3,000, 2,500 એવું આવતું હતું. 2 મહિનાનું એ ગરમી ચાલે એટલે 6,000 બિલ આવે 2 મહિનાનું. તો આટલું 6,67,000 તો કેટલી મોટી વાત છે. અમે ક્યાંથી ભરવાના? આટલી તમારી ઇન્કમ પણ નથી. કેટલી ઇન્કમ છે કાકા તમારી? શું વ્યવસાય કરો છો ને આટલું લાઇટ બિલ આવ્યું છે, એ શું કહેશો? સ્માર્ટ મીટરથી આવ્યું છે? ગાર્મેન્ટનો વ્યવસાય છે. 20-25 હજાર રૂપિયા સમથિંગ મહિને આવક છે અને હમણાં 6,500 રૂપિયા બિલ ભર્યું હતું 15 તારીખે. એ પછી ઓનલાઈન 6,000 રૂપિયા ભર્યા છે અને તે પછી આટલું બિલ આવ્યું છે. એટલે અમે લોકો તો આઘાતમાં આવી ગયા કે હમણાં 12,500 રૂપિયા ભર્યા ને તેમ છતાં પણ 6.7 લાખ રૂપિયા સમથિંગ બિલ આવ્યું. એટલે અમારે કરવું શું? આટલા પૈસા લાવવા ક્યાંથી? આ તો ઘર ગીરવે મૂકવાની વાત આવી જાય. એટલે આમાં કરવું શું અમારે? આ બિલ આવ્યું છે, મેસેજ આવ્યો છે, કોઈ
અધિકારીને જાણ કરી છે, નથી કરી કે શું કર્યું છે? આજે અમે ફોન કરેલો એમને કીધું છે કે આજે બંધ છે, તમે